હાલમાં આપણે જોઈએ છે કે પોરબંદર જિલ્લાના બધા જ પેટ્રોલ પંપો પર ખાસ તો ડીઝલ માટે ખેડૂત ભાઈઓ લાઇનમાં ઊભી અને પોતાના જે ખેતરકામ માટે ખેડકામ માટે ડીઝલના જથ્થા માટે હાલાકી ભોગવી રહ્યા છે. આ બાબતે આપણે પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી ધાનાણી સાહેબને મેં આજે અરજી કરેલી છે પોરબંદર તાલુકા ભાજપના પ્રમુખ તરીકે કે સાહેબ અત્યારે હાલમાં પોરબંદર જિલ્લામાં જે ખેડ અને બરડાના વિકાસના કાર્યો ચાલે છે, એ મોટો પ્રોજેક્ટ ચાલે છે કે જેમાં 200થી ઉપર જેસીબી અને હિટાસીઓ ચાલે છે. એટલા જ કમ્પેરમાં ટ્રેક્ટરો, હાઈવાઓ અને ડમ્પરો ચાલે છે. સાથે સુજલામની યોજનાઓ ગામો ગામ ચાલે છે. માટી કામો ચાલે છે, મોરંબોના પરમિટો ચાલે છે ટેમ્પરરી. તો અને સાથે જ આ રજાઓ વેકેશનોનો મહિનો છે તો ટુરિસ્ટના વાહનો પણ એટલા આપણા વિસ્તારમાંથી જાય છે જે પેટ્રોલ પંપો પર ઊભે છે. અને આને લીધે રેગ્યુલર જે પુરવઠો પહેલાં આવતો તેનાથી પણ પુરવઠો વધુ આવે છે એવી તંત્ર પાસેથી માહિતી મળી છે. પણ જે માગ છે ઊભી થઈ એટલા બધા કારણોથી એ માગ છે એ પુરવઠાથી 4 ગણી માગ વધી ગઈ છે. તો આને લીધે આ અવ્યવસ્થાઓ સર્જાય છે, ખેડૂત ભાઈઓને મુશ્કેલીઓ પડે છે. તો એ આપણી ખેડૂત ભાઈઓની એક વ્યથા કહી શકાય તે આજે અરજી સ્વરૂપે કલેક્ટરશ્રીને આપી છે. અને તેના નિરાકરણ માટે ખાસ કરીને તો જે સંગ્રહખોરી થઈ રહી છે, બરોબર, લાઈનોમાં 25-30% એવા લોકો જોવા મળે છે કે જે પોતાના ખેડાણ કામ માટે આજે ખેડાણ માટે ચોમાસા પહેલા જરૂરી છે કે જેટલા અંદાજે 20,000 જેટલા ટ્રેક્ટરો, એથી વધુ ટ્રેક્ટરો છે કે એ પોતાના ખેડાણ કામ માટે પોરબંદર જિલ્લામાં કાર્યરત હોય. તો જેને જરૂરિયાત છે એનાથી પણ વધુ સંગ્રહ કરે છે, જરૂરિયાત મુજબનો પુરવઠો સંગ્રહ કર્યા પછી પણ સંગ્રહ કરે છે. અને લાઈનોમાં 20-30% એવા લોકો દેખાય છે કે જે જરૂરિયાત પૂરીના સંગ્રહ પછી પણ ટૂંકમાં ત્યાં આવે છે, એટલે કે સંગ્રહખોરી કરે છે, બરોબર. તો આ સંગ્રહખોરી અટકે તેના માટે પણ સરકારી તંત્ર છે એ ધ્યાન એનું દોરેલું છે. સાથે જ 31 તારીખે આ વર્ષની સુજલામની યોજના પણ પૂર્ણ થાય છે, જે સામૂહિક ખેડૂત ભાઈઓને ઉપયોગી ન હોય, વ્યક્તિગત પરમિટો કરેલી હોય ખોદકામો માટેની, ખાસ તો માટી મોરમની પરમિટો કે જે સામૂહિક ઉપયોગી નથી, તે હવે એની સમયમર્યાદા પૂર્ણ કરવામાં આવે. 31 મેના જે સુજલામની યોજનાઓ છે તે ઉપરથી એનો સમયગાળો ન વધે, 31 મેના એ બંધ થઈ જાય અને સંગ્રહખોરી છે એ કાબૂમાં આવે અને એના માટે તંત્ર પગલાં લે.